આજ મને મમ્મી નાથની ભાખરી ખાવાનું મન થઈ છે. હાલો બધા ચા નાસ્તો કરવા. અને અત્યારે સ્વેટર ક્યાં હાચવવા એટલા બધા થયેલા છે ને આવ્યા તાર કાંઈ નહોતું ગયા તાર એટલી વસ્તુ છે ને મમ્મીએ કેટલી બધી વસ્તુ બધી પેક કરી તો જાય તાર ઠેલા બહુ આમ થાય. તો કેટલા બધા શાકભાજી આમાં વાવેલા છે જે નાગરનો બસ લઈને જવાનું છે વલભીપુર. કેટલો બધો સામાન છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજની શરૂઆત થાય છે ગામડેથી. તો અમે 2-3 દિવસ માટે આવ્યા હતા. તો જેને આગળના વિડીયોનું જોઈએ ફટાફટ જોઈ લેજો. એન્ડ જોવો સવારનો વ્યૂ. તો જો બધું કામ થઈ ગયું છે, કપડાને એવું ધોવાઈ ગયું છે. અને અત્યારે મમ્મી મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવે છે અમારા માટે. આજ મને મમ્મી નાથની ભાખરી ખાવાનું મન થઈ છે. હાલો બધા ચા નાસ્તો કરવા. જો મમ્મી ભાખરીને બનાવે બધું કામ પતી ગયું છે. એમ જો અમે બધા શાકભાજી વાવ્યા છે, બધાને ખબર જ છે. જેને આગળના વિડીયો જોયા છે ન જોયા આવી જોઈ લેજો કે શું શું શાક છે ત્યાં એમ. તો જો સવારનો વ્યૂ કેટલો મસ્ત છે. અને પપ્પા જો શંકર ભગવાન ત્યાંથી પૂજા કરીને આવી ગયા છે. પૂજા કરાઈ ગઈ બધી. જો તમે બધા લઈ લો. પપ્પા બધે છે. કેટલા વાગે જઈ ગયા હતા વેલા તમે? પપ્પા 4:45 જાગીને બધે પેલા દેરાસરની પૂજા કરવા જાય, પછી શંકર ભગવાન ને પૂજા કરવા જાય. આવે તો મમ્મી જો મસ્ત ગરમા ગરમ ચા ભાખરી તૈયાર કરી દીધી. મરચા આપી દે, શાક આપી દે. પપ્પાને આપી દીધું કારણ કે પપ્પાને કાલ શનિવાર હતો એટલે ભૂખ લાગી ગઈ હોય. તમારે આટલું જો ભાખરી બને. કેમ બેદ બનાવી તમારે આટલું? લે તો નાસ્તો તો કરવો જોઈએ ને. તો ચાલો અમે બધા જો નાસ્તો કરવા બેસી ગયા. મસ્ત ગરમા ગરમ ભાખરી, ટમેટા, ચા એન્ડ પાલક બટેકાનું શાક જે સાંજે ખાયું. અને આજ ઠંડી જો બહુ ઠંડી લાગે છે તમને? મમ્મી જોવે છે આમાં કયું કયું શાક આવ્યું છે કે કયું નહીં એમ. હા, તો કેટલા બધા શાકભાજી આમાં વાવેલા છે જે આગળનો વિડીયો જોઈ લેજો. એમાં કીધું છે કેટલા છે. અત્યારે તો હું નહીં કહું, ઘણું બધું આવી ગયું છે, પણ તમને પછી બતાવીશ. જો તારી મમ્મી જોવે છે. અને અત્યારે તડકો પણ બહુ છે બહાર. અત્યારે તમારે જવાનું, આજે ઘરે જવાનું છે એટલે ગમતું નથી. અને ત્યાં બહાર તડકો જો કેટલો છે. આ જો લીંબુડી છે, આમાં લીંબુ આવી ગયા છે. થોડાક આવે છે હજી. લગ્ન વખતે કાપી નાખી દે એટલે મોટી બહુ મોટી જબર હતી. કા મમ્મી? હા, બહુ બધા લીંબુ આવતા મોટા મોટા. નાના લીંબુ છે હજી. તો આજે ઘરે જવાનું છે એટલે ગમતું નથી. અત્યારે 2 વાગ્યાની બસ છે અમારે. તો જો અત્યારે રસોઈને એવું થવા મૂકી દીધું છે. બટેટા ને એવું, દાળ ને બધું મૂકી. તો ચાલો બધા આવી જાવ જમવા. તો જમવામાં બનાવ્યું છે દાળ ભાત, શાક, રોટલી, ભજીયા. પપ્પા હા, દાળ ભાત, શાક, રોટલી, ભજીયા. અને વિપુલભાઈને હમણાં દાંત ખેંચાવી છે એટલે એમને ખવાતું નથી, એટલે એકલા દાળ ભાત ખાય છે. તમારે કંઈક ને કંઈક વિચારમાં હોય જ્યારે પણ આની સામે કેમેરો હોય. તો આ બધું કેમ સુધારાયું? હું દર વખતે થોડુંક જ કહું છું, પણ તમારે બહુ એવું ને કે તમારે વધારે સુધારી નાખો. હા મમ્મી, હવે તમે ક્યારે આવશો અમદાવાદ? ખીર પછી વિચારી કા ખીર પેલા. એવું છે એમ ને? તો મમ્મીને અત્યારે કહેવાય ને જાય ને ઘર ખાલી થઈ જાય, ગમશે ને. તો મમ્મીને કહે છે અમદાવાદ હાલો, પણ એમ કે ખીર પછી આવશું એમ. અને અત્યારે સ્વેટર ક્યાં હાચવવા એટલા બધા થયેલા છે ને આવ્યા તાર કાંઈ નહોતું ગયા તાર એટલી વસ્તુ છે ને. મમ્મીએ કેટલી બધી વસ્તુ બધી પેક કરી. તો જાય તાર ઠેલા બહુ આમ થાય, અમારે વધી જાય, બહુ જાજી બધી વસ્તુ હોય. તો પપ્પા ગયા છે અત્યારે. જો મેં સ્વેટરને પહેરી લીધું કારણ કે સ્વેટરને કે હમણાં એમ જ નથી.
તો કામ ને હજી બાકી છે પણ અમારો બસનો ટાઈમ થઈ ગયો છે. આવજો બસ જલ્દી જલ્દી. એનું થાય છે. હા હવે તો પપ્પા ફોન કરો પછી. તો અત્યારે અમારે કહેવાય ને 2 વાગ્યાની બસ છે ને 5:30 થયું છે. હવે નીકળે જો થેલા થોડાક થેલા તો પપ્પા લઈને ગયા છે, થોડાક અહીંયા છે. ગમ છે બેની મજા આવે. ઘરે જવાનું મન નથી થતું પણ હવે આવશું પાછા. મમ્મી જો અને ત્યાં સ્વેટર બેટર બધું પેક કરી લીધું છે. બધું તૈયારી હાલે છે. અને પપ્પા ગયા છે ને આગળ એક વાહન હોય ને તો કે ફોન આવશે અહીંયાથી જે અમારે જવાનું છે વલભીપુર, અને વલભીપુરથી બસ મળશે કારણ કે અહીંયા બસ ન આવે. તો અત્યારે જે 12:30 થયા છે, આમ તો 2 વાગ્યાની બસ છે પણ બહુ લેટ થાય કારણ કે અહીંથી વાહન મળે ન મળે કંઈ નક્કી ન હોય, એટલા માટે નીકળી ગયા છીએ. એન્ડ જો રાત મારી આગળ જાય છે. એન્ડ મેં હીલ પહેરી છે ને એટલે હાલવામાં થોડો પ્રોબ્લેમ પડે છે. તો જો કેટલો બધો સામાન છે. એન્ડ અત્યારે અમે અહીંયા ઉતરી ગયા છે નવા ગામના ઢાળે, અને અહીંથી અમારે હવે બસ લઈને જવાનું છે વલભીપુર. કેટલો બધો સામાન છે જો. અત્યારે અમે વલભીપુર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને અમારી બસ નજીક કલાકની વાર અમે એટલા જલ્દી આવી ગયા. હારું પણ એમાં એવું હતું કે પછી ગામડેથી વાહન મળે ન મળે એટલે બહુ વહેલા. હવે કલાક અમે બેસવું જોઈએ, કલાક કેવી રીતના પાછા વિપુલભાઈ જો અમે બેઠા છે. એને અત્યારનો વ્યૂ જોવો. કલાક એન્ડ સામે વલભીપુર બસ સ્ટેન્ડ નવું બને છે. બેઠે બેઠે થાકી ગયા છે. બીજા બધાની બસ આવે છે સિવાય અમારી. બસ કલાક થઈ ગઈ છે, અમે બેઠા છે, હજી અમારી બસ નથી આવી. અને આને જો શું છે કાંઈ નહીં, ફોન જોવે શાંતિથી. થાકી ગયા છે બેઠી બેઠી. આવી બીજી બસ આવી. આ કઈ બસ છે? આપણી છે? આપણી છે. અમરેલી છે આ તો. ફાઇનલી ગઈ એટલું ટ્રાવેલ કર્યા પછી અમે અમદાવાદ પહોંચી ગયા, અને અમદાવાદ આવતા ટ્રાફિક જોવા મળ્યું. જો એટલા બધા સામાન ટ્રાફિક જો અમદાવાદનું. બુક કરે છે કારણ કે ત્યાં સ્પેશિયલ મળે નહીં. સ્પેશિયલ રિક્ષા કરવી પડે એમાં ત્યાં મળે નહીં અટ એમ. અત્યારે ટ્રાફિક તાકી માથું બહુ ફાઇનલી ગઈશ ઘરે આવી ગયા છે ને તો હું બહુ થાકી ગઈ છું, મને બહુ માથું દુખે છે. તો જો આવીને જમી લીધું હતું, જમીને દૂધ પણ ગરમ થવા મૂકી દીધું છે. એન્ડ દૂધ ને બધું ગરમ થઈ ગયું છે. અને હવે આજે સૂઈ જાય મેં શૂટ નથી કર્યું કારણ કે આજ બહુ થાકી ગઈ છું. તો કાંઈ નહીં, અત્યારે મેઇન કામ જે છે વિડીયો એડિટિંગ કરવાનું. હવે કંઈક બનવું હોય તો મહેનત પણ કરવી પડે ને, કંઈ વાંધો નહીં. અત્યારે હવે થાકી ગઈ છું તો પણ અત્યારે હું વિડીયો પહેલાં એડિટ કરીશ અને પછી આપણે શું. તો આજ માટે બસ એટલું જ. ત્યાં નવી વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, એન્ડ નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે, હર મહાદેવ, ગુડ નાઇટ.